હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ। જો તમને નવરાત્રિમાં હેલ્ધી અને ઝટપટ બની જાય એવી રેસીપી ગમતી હોય તો એકદમ ચટપટી અને ફ્લેવરફુલ આ શક્કરિયાની ચાટ તમને ખૂબ જ પસંદ આવશે અને એટલી ઝડપથી બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી પણ છે। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। શક્કરિયાની આ ચાટ બનાવવા માટે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે કઢાઈ રાખીશું અને તેમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું અને સાથે મેં અહીં બાફેલા 500 ગ્રામ જેટલા શક્કરિયા લીધા છે। તેને મેં છાલ પણ કાઢી નાખી છે અને શક્કરિયા બાફતી વખતે મેં કુકરની 3 થી 4 વિસલ પણ લગાડી છે। તો શક્કરિયા સરસ એવા બફાઈ ગયા છે। હવે શક્કરિયાની મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે સરસ એવા સોતે કરી લેવાના છે। અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ આપણે હાઈપર નથી રાખવાની, કારણ કે જો હાઈપર ગેસની ફ્લેમ રાખીશું તો શક્કરિયા છે તે બળી જશે અને એકદમ હળવા હાથેથી આપણે આ શક્કરિયાને આવી રીતે હલાવતું જવાનું છે, કારણ કે શક્કરિયા ઓલરેડી બાફેલા જ છે। તો તમે જોઈ શકો છો કે શક્કરિયા છે તે સરસ એવા શેકાવા લાગ્યા છે, એનો કલર પણ હળવો એવો બદલાઈ ગયો છે। અને હા, તમે આ શક્કરિયાને ઘીમાં પણ શેકી શકો છો। તો શક્કરિયા આપણા ઓલમોસ્ટ શેકાઈ ગયા છે। હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને આ જે શેકાયેલા શક્કરિયા છે તેને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ। હવે તેમાં થોડા મસાલા કરી લઈએ। અડધી નાની ચમચી જેટલો કાળા મરીનો પાવડર, અડધી નાની ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 નાની ચમચી લીલી ચટણી। અહીં મેં ફુદીનો અને કોથમીર અને સિંગદાણાની ચટણી બનાવી છે। ત્યારબાદ આપણે એમાં એડ કરીશું 2 નાની ચમચી જેટલી ખજૂર આમલીની ચટણી, જે આ ચાટને ખૂબ જ સરસ એવો ટેસ્ટ આપશે। ત્યારબાદ આપણે 1/4 કપ જેટલા શેકેલા સિંગદાણા અને 1/4 કપ જેટલા આપણે દાડમના દાણા એડ કરીશું। ત્યારબાદ 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું અને સાથે 1 મોટી ચમચી જેટલા શેકેલા તલ પણ એડ કરી દઈએ અને થોડા એવા કોથમીરના પાન એડ કરી દઈએ। ત્યારબાદ બધી જ વસ્તુને સારી રીતે આપણે હળવા હાથે મિક્સ કરી લઈએ। અહીં તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે બિલકુલ હળવા હાથેથી આ ચાટને આપણે મિક્સ કરવાની છે, કારણ કે શક્કરિયા છે તે ઓલરેડી બાફેલા છે। તો તમે જોઈ શકો છો કે ચાટ આપણી સરસ એવી મિક્સ થઈ ગઈ છે અને ચાટ બનીને રેડી થઈ ગઈ છે। તો ચાલો આપણે તેને સર્વ કરી લઈએ। તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। નવરાત્રિ કે પછી ઉપવાસમાં તમને કંઈ પણ હળવું ખાવાનું અને હેલ્ધી ખાવાનું મન થાય તો તમે આ ચાટની રેસીપી જરૂરથી ટ્રાય કરજો। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે।